વંદે માતરમ મિત્રો, આજે પાછા આપણે ઘણા ટાઈમે ભેગા થયા. એટલે આજે મારે તમને એ કહેવાનું કે જે રામ મંદિરમાં આપણે જે કંઈ પણ ડોનેશન આવતા હોય અને એના માટે જે ચોરીઓ થઈ અને આ જે કોઈ પણ મીડિયામાં આપણા રિપોર્ટ્સ આવતા હોય કે પ્રાઇવેટ જે કોઈ પણ અફવાઓ ફેલાવતા હોય, તો એના માટે મારે એટલું કહેવાનું કે જો યોગી સરકાર ધારત તો બધું ઢાંકી હકત, પણ જગ જાહેર અને છડેચોક હલાવ્યું છે. એનું કારણ એ છે કે ન્યાય બધાય માટે સરખો છે. જે કોઈએ પણ આમાં ચોરી કરી છે એને સજા મળવી જ જોઈએ અને એના માટે પારદર્શક સરકાર છે એની આ સાબિતી છે. અને આપણે લોકોએ આ સરકારને સપોર્ટ કરવો જોઈએ, કારણ કે સરકાર છે એ પારદર્શક છે. કારણ કે એના માટે રામ સર્વોપરી છે. રામના નામે ચરવાવાળા સર્વોપરી નથી. એટલે મારું તમને એટલું કહેવાનું કે જે કોઈ પણ રામ મંદિરની બાબતમાં છીછરું રાજકારણ રમી અને પોતાની રાજનીતિ હલાવવા માગતા હોય એને તમે સમજુ લોકો પોતાનો જવાબ આપજો અને કહેજો કે અમે સરકારની સાથે છીએ. કારણ કે સરકાર રામ મંદિરના વિરોધીઓની સામે છે અને એને સજા દેવડાવીએ છૂટકો કરશે. અને જે કોઈ પણ આવા લોકો હોય એને મનથી વિચારવું જોઈએ કે આપણે આ વસ્તુ ન કરવી જોઈએ. અને જે કોઈ પણ આ મેટરોમાં હિન્દુ મુસ્લિમ કે બીજી રાજનીતિ રમવા માગતા હોય એ લોકોને પણ મારે એટલું કહેવાનું કે ભાઈ, આ હિન્દુ મુસ્લિમનો વિષય નથી, આ રામ ભગવાનનો અને રામ મંદિરના હિસાબનો વિષય છે. તમે રાજકારણ રમો પણ થોડુંક ક્યાંક શીખી આવો કે આવું રાજકારણમાં હિન્દુ મુસ્લિમ કરાય કે નહીં, બરાબર. બાકી છે હિસાબની વાત, તો હિસાબ તો સરકાર ગોતી લેશે અને જે કોઈ પણ આમાં દોષિત સાબિત થશે એને સજાઈ મળશે. એ જગ જાહેર રહેશે, એ લખી લેજો. જય શ્રી રામ.